ડભોઈ સરિતા બ્રિજ ઉપર રેતી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, ત્યારે અહીં તંત્રની ઘોર ઉપેક્ષા થઈ રહી છે. બીજી તરફ રેતીને કારણે ટુ વ્હીલર વાહન ચાલકો સ્લીપ ખાઈને અકસ્માતના ભોગ બનતા હોય છે. ફરીથી ડભોઈ સરિતા ઓવરબ્રિજ પર રેતી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, ત્યારે અહીં તંત્રની ઘોર ઉપેક્ષા જોવા મળી રહી છે. બીજી તરફ રેતીને કારણે ટુ વ્હીલર વાહન ચાલકો સ્લીપ ખાઈને અકસ્માતનો ભોગ બનતા હોય છે. ડભોઈના સરિતા ઓવરબ્રિજ પર હાલ જોખમી પરિસ્થિતિ સર્જાઈ છે. બ્રિજની બંને બાજુએ મોટા પ્રમાણમાં રેતી અને કચરો જામી ગયો હોવા છતાં સ્ટેટ હાઈવે વિભાગના અધિકારીઓ મૌન સેવીને બેઠા છે. નવાઈની વાત તો એ છે કે આ અધિકારીઓની ઓફિસ બ્રિજની સાવ નજીક હોવા છતાં તેમને આ પડતી મુશ્કેલી દેખાતી નથી. બ્રિજની બંને સાઈડમાં જમા થયેલી રેતીને કારણે ટુ વ્હીલર ચાલકો સતત સ્લીપ ખાઈ રહ્યા છે. ખાસ કરીને વળાંક લેતી વખતે બાઇક સવારો આ માટે મોતનો છટકબારી સમાન સાબિત થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ખાસ કરીને વળાંક લેતી વખતે બાઇક સવારો માટે આ મોતનો છટકબારી સમાન સાબિત થઈ રહ્યું છે. આંતરરાજ્ય ટ્રાફિક ધરાવતા મહત્વના બ્રિજની જાળવણીમાં તંત્રની નિષ્કાળજી ઉડીને આંખે વળગે તેવી છે. ત્યારે બ્રિજ પરથી પસાર થતા હજારો મુસાફરોની સુરક્ષા માટે રેતી અને કચરો તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.